અગત્યની વાત, રૂલ ઓફ લો એટલે કે લીગલ ફ્રેમવર્કથી એ ડિફાઇન હોવું જોઈએ. કોઈ પણ સિટીઝનના, કોઈ પણ નાગરિકના અધિકારને આપણે સુરક્ષિત રાખવું જોઈએ, એવી પ્રકારની વહીવટી વ્યવસ્થા આપણે નિર્માણ કરવાની થાય છે. તો કોના મારફતે આપણે લાસ્ટ માઇલ સર્વિસ ડિલિવરી કરી શકીએ? ટેકનોલોજીના માધ્યમથી. તેનું આપણે કેટલાક ઉદાહરણ આ ફિલ્મમાં પણ જોયું અને એમાં આપણને ઘણી સફળતા પણ મળેલ છે. પરંતુ આને માટે આપણે પાસે આ જે માનવ બળ છે, હ્યુમન રિસોર્સ છે, તે પણ એટલું જ અગત્યનું હોય છે. આપણા વિભાગોમાં, આપણી કચેરીઓમાં કેટલીક જગ્યાએ 40થી 60% જેટલી સ્ટાફની ખોટ છે. પરિણામ સ્વરૂપે આજે વહીવટમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખોટ પૂરી કરવાની આપણે ખૂબ કોશિશ કરી. તેમ છતાં ગુણવત્તા જાળવવા માટે જે સર્વિસ આપણે આપીએ છીએ તે ગુણવત્તાસભર છે કે કેમ, એ કઈ રીતે આપણે એસ્ટેબ્લિશ કરીએ? તો એને માટે પણ આપણને માનવ બળની જરૂરિયાત છે. કેટલાક વર્ષોથી એક છાપ એવી ઉપસી આવી કે આપણે પરીક્ષા લઈએ છીએ, લાખો લોકો આ પરીક્ષા માટે, ભરતી પરીક્ષા માટે અરજીઓ કરે છે, પરંતુ કોઈકના કોઈ કારણોસર આ ભરતી પરીક્ષામાં જે પારદર્શિતા રહેવી જોઈએ એમાં ક્યાંક તકલીફ ઊભી થઈ રહી છે. એને માટે આ વર્ષની શરૂઆતમાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ભરતી પરીક્ષામાં કોઈ પણ ગેરકાયદે તકલીફવાળું કામ કરે એને માટે એવો કડક કાયદો બનાવ્યો. અને એ કાયદાના પરિણામ સ્વરૂપે આજે હું ગૌરવ સાથે કહી શકું કે અત્યાર સુધી જે પરીક્ષાઓ લેવાઈ એ ખૂબ સારી રીતે, શાંતિથી આપણે લઈ શક્યા અને હજારો યુવાનોને આપણે નોકરી આપવાના, રોજગાર મેળાના કાર્યક્રમો કરી શક્યા. એ પણ સુશાસનના કેટલો અગત્યનો ભાગ છે એ પ્રત્યે હું આપ સૌનું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું. એટલું જ નહીં, પણ ભરતી પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યો. ભરતી પરીક્ષાને જેમ ફિલ્મમાં કહેવામાં આવ્યું ઓનલાઈન કરવાની, એ પણ સૌપ્રથમ હું કહીશ કે ગુજરાત રાજ્યમાં એનું એક્સપેરિમેન્ટ અખતરો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ અંગે આપણને મંજૂરી આપી અને 17મી ડિસેમ્બરે એટલે ગયા અઠવાડિયે આ કાર્યક્રમને પણ પહેલી વખત સફળતાપૂર્વક સર્વેયર્સની ભરતી માટે અમારા ગૌણ સેવા પસંદગી મંડળે આનો ઉપયોગ પણ કર્યું છે. મને હવે વિશ્વાસ છે કે આ જે કંઈ થોડી ઘણી ખોટ કર્મચારીઓની સંખ્યામાં છે તેને આવતા વર્ષમાં અમે સમગ્ર રીતે તમામ કચેરીઓ માટે સફળતાપૂર્વક ભરતી કરવાનો કાર્યક્રમ હાથ ધરી શકીશું. કોઈ પણ કામ, નાના માણસનું કામ નિયમ અને નિયમ બહાર, નિયમ છે નિયમ નથી એમ કરી અને ક્યાંક નાના માણસને કોઈ હેરાન ન થાય એનું આપણે પૂરતું ધ્યાન આપવું છે કે ભાઈ નાનો માણસ છે, એને ખ્યાલ છે, નથી ખ્યાલ, તો એના માટે આપણે શું કરી શકાય એનો પણ પૂરેપૂરો વિચાર કરી અને જો આપણે કામ કરીશું, છેક છેવાડા સુધી પહોંચી ગયા છે, એના ઘેર સુધી આપણે બધા પહોંચી ગયા છે. એના ઘેર સુધીના વિકસિત ભારત યાત્રા જે છે, સંકલ્પ યાત્રા, તો છેક ઘેર સુધી પહોંચી જ ગયા છે. હવે ફક્ત ને ફક્ત એનું કોઈક નાનું કામ કે જેમાં એને સરકારી કચેરીનું કામ પડ્યું છે, તો સરકારી કચેરીમાં આવે તો એને એક જ ધક્કે કેવી રીતે કામ થાય એનો આપણો પ્રયત્ન હોવો જોઈએ કે ભાઈ હા થાય એવું જ છે તો એક જ અરજીમાં એના ઘેર સુધીને એનું કામ પહોંચી જાય એવું આપણે કામ કરવા જેવું છે. અને નથી જ થાય એવું, 100% નથી જ થાય એવું, તો એને પોતાને ક્લેરિટી આવી જવી જોઈએ આમેના માણસને કે ભાઈ આ કામ તું હવે ક્યાંય ધક્કા નાખીશ, આ કામ નથી થવાનું, આ કારણ છે તારું આટલું, તું ચોખ્ખું સમજીને જાય અહીંયાથી, તારે જે 2 મિનિટ જુવાર બેસવું હોય તો બેસે, પણ એનો મગજમાં એકદમ ક્લેરિટી. વારે ઘડીએ ધક્કા ખાઈને એક ને બીજા સાહેબથી ત્રીજા સાહેબ જોડે ફર્યા કરે એવું નહીં કરે. એને પૂરું ક્લેરિટી કે ભાઈ નથી થાય એવું તો નથી થાય, થાય એવું છે તો થાય એવું જ છે, થઈ જ જશે, એમાં તારે બીજી વખત. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે ગુજરાત રાજ્યમાં જે સરકારી જે માળખું છે તેમાં 40થી 50% જે સરકારી કર્મચારીઓ હોય એની ઘટ છે અને આવતા વર્ષ સુધીમાં આ જે ઘટ છે એ પૂરી દેવામાં આવશે. પરંતુ જોવા જઈએ તો છેલ્લા 1 કે 1.5 વર્ષથી વાઘ આવ્યો જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કેમ કે
દરેક વખતે ભરતીઓ આવી રહી છે આ પ્રકારની જાહેરાતો થાય છે, પરંતુ ભરતીનું કોઈ પ્રકારનું નોટિફિકેશન આવતું નથી. અને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ આજથી 9 મહિના પહેલા એક જાહેરાત કરી હતી કે ગુજરાતના જે પોલીસ દળ છે એ પોલીસ દળમાં 27,000 જેટલી ઘટ છે, અને આ જે 27,000 જેટલી ઘટ છે તેમાં આ વર્ષના અંત સુધીમાં 8 થી 10,000 એ પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવશે. પરંતુ હજી જોવા જઈએ તો વાત એવી કરવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિનામાં નોટિફિકેશન આવી જશે અને શિયાળા સુધીમાં તો એમનું એટલે કે ફિઝિકલ જે છે એટલે પોલીસ ભરતીમાં જે ક્વોલિફાય થવા માટે એનું ફિઝિકલ ગ્રાઉન્ડ પણ લઈ લેવામાં આવશે. શિયાળો પણ અડધો પૂરો થઈ ગયો અને આ વર્ષનો અંત આવી ગયો, પરંતુ હજી સુધી એમાં કોઈ પ્રકારની જાહેરાત આવી જ નથી. નોટિફિકેશન સુધા પણ નથી આવ્યું. અને એ જ રીતે શિક્ષણ વિભાગ હોય તો શિક્ષણ વિભાગમાં ગયા જ મહિને જોવા જઈએ તો 13 થી 14,000 શિક્ષકો નિવૃત્ત થયા, અને વિધાનસભાના ફ્લોર ઉપર કહેવામાં આવેલા આંકડા પ્રમાણે 38,000 શિક્ષકોની ઘટ છે. આ 38,000 શિક્ષકોની ઘટ પ્લસ નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકોની ઘટ એટલે સંખ્યા બહુ મોટા પ્રમાણમાં સરકારી જે શાળાઓ છે એમાં શિક્ષકોની ઘટ છે, પરંતુ એમાં કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત હજી સુધી સુદ્ધા આવી નથી. ત્યારબાદ જોવા જઈએ તો એ પછી પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળ હોય તો આ બધા જ ડિપાર્ટમેન્ટમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે. છેલ્લા 1-1.5 મહિનાથી વિદ્યાર્થીઓને આંબલી પીપળી દેખાડવામાં આવે છે, પરંતુ એ આંબલી પીપળીમાં ક્યાંય પણ નોટિફિકેશન એટલે કે જાહેરાત આપવામાં આવતી નથી. દરેક વખતે કહેવામાં આવી રહ્યું છે કે વાઘ આવે છે, પણ વાઘ ક્યારે આવે છે એની કોઈ નિશ્ચિતતા જ નથી. એટલે અમે આદરણીય મુખ્ય સચિવશ્રીને કહેવા માંગીએ છીએ કે ઝડપથી આ જે ભરતીઓ જેમાં કહી શકાય કે જે જગ્યાઓ સરકારી ડિપાર્ટમેન્ટમાં ખાલી છે, જે મહેકમો ખાલી છે, એ મહેકમો ક્યારે ભરાશે એનું સુનિયોજિત ટાઈમ ટેબલ આપવામાં આવે, અને તેની સાથે સાથે આ જે ભરતીઓ છે એ કેટલા પ્રમાણમાં આવવાની છે એની પણ સત્વરે જાહેરાત કરવામાં આવે. છેલ્લા 1 કે 1.5 વર્ષથી અમે આ જ સાંભળીએ છીએ કે ભરતી આવે છે આટલી બધી જગ્યાઓ ખાલી છે, પણ વાસ્તવિકતા એ છે કે આવતી નથી. એટલે ઝડપથી તમે તમારા સ્ટેટમેન્ટ ઉપર કાયમ રહેશો અને ઝડપથી જે આ ભરતીઓ કહી શકાય જે જગ્યાઓ ખાલી છે એમાં તમે નોટિફિકેશન આઉટ કરશો એવી આપણી પાસે આશા અપેક્ષા.